સુરત જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ છે। પાલોદના કિમ4 રસ્તા નજીક ભારે વરસાદથી પાણી ભરાયા। કિમ4 રસ્તા નજીક આવેલી જેબી રો હાઉસમાં પાણી ઘૂસી ગયા। સોસાયટીના અનેક ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા કેમ કે સતત વરસાદ ચાલુ છે। વરસાદના કારણે પાણી એટલા ભરાઈ રહ્યા છે, લોકોના ઘરમાં અંદર પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પાલોદ કિમ4 રસ્તા પાસે પાણી ભરાયા। ફિરદોશ શોપિંગ સેન્ટર પાસે પાણી ભરાયા છે। શોપિંગ સેન્ટરમાં સૌથી વધારે દુકાનો આવેલી છે। પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોને ભારે હાલાકી। ત્યારે પાલોદ કિમ4 રસ્તા પર ફિરદોશ શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતા જે દુકાન માલિકો છે તેઓને વ્યાપક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે આ શોપિંગ સેન્ટરમાં સૌથી વધારે દુકાનો આવેલી છે અને તેની અંદર પાણી ભરાઈ જતા જે નીચે રાખેલો સામાન છે તે સામાન પડી જતા વ્યાપક નુકસાની। સતત બીજા દિવસે સુરતમાં જળબંબાકાર છે। સવારથી ખાબકી રહેલા વરસાદથી સુરતમાં સ્થિતિ વિકટ બની। સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આજે મંગળવારનો દિવસ છે, ચાલુ દિવસે લોકોને નોકરી ધંધે ઓફિસ જવાનું હોય, બાળકોને શાળાએ જવાનું હોય, પણ શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના કામરેજના હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા। કામરેજના નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા, જેના કારણે હાઈવેનો સર્વિસ રોડ પાણીથી લબાલબ થયેલો જોવા મળ્યો। અંતે ભોગવવાનો વારો આવ્યો અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને। દ્રશ્યો તમે જુઓ, મોટા મોટા ટ્રક્સ અને મોટી ગાડીઓને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે। નાના વાહનોની તો શું હાલત થઈ હશે। નોકરી ધંધાર્થે નીકળેલા લોકો પરત ઘરે જવા માટે રવાના થઈ ગયા છે કેમ કે અહીંયાથી પસાર થવાય એવી સ્થિતિ જ નથી। સ્થાનિકોએ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કામરેજના હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા અને દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ હોય છે। અહીંયા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે। પરિણામે ટ્રાફિક જામ, અહીંયાથી પસાર થવું મુશ્કેલ, વાહનો બંધ થઈ જવા, આવી સ્થિતિનો સામનો સુરતવાસીઓ કરતા હોય છે। સવારનો સમય નોકરી ધંધાર્થે લોકો નીકળ્યા તો ખરા, પણ એટલા પાણી ભરાયેલા છે સુરતમાં ઠેર ઠેર, જેના કારણે હવે જ્યાં ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચવાના બદલે તેઓ પરત ફરી રહ્યા છે અને ઘરે જઈ રહ્યા છે। જોકે પ્રશાસને એક સતર્કતા દાખવી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો જલ્દી। એક પણ એવો વિસ્તાર નથી જ્યાં પાણી ન ભરાયા હોય। મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। શાળાઓ બંધ રાખવી પડી, કોલેજ બંધ રાખવી પડી, નોકરી ધંધા બંધ રાખવા પડ્યા, કારણ કે સુરતમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય એવા રસ્તા અત્યારે રહ્યા જ નથી કેમ કે ઠેર ઠેર ઘૂંટણસમા અને કમર સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે બહાર જળ કર્ફ્યુ છે અને અંદર તેઓ ભરાઈ ગયા છે। ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બની છે સુરતની જનતા કેમ કે સુરતના રસ્તા ઉપર જળ કર્ફ્યુની સ્થિતિ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે સુરતની રફતાર ધીમી પડી ગઈ છે। હજી પણ કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે। જય અંબે સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે। સોસાયટીમાં અંદર કે બહાર જઈ શકાય તેવી સ્થિતિ નથી। હરિદર્શનના ખાડા પાસે જળબંબાકારની સ્થિતિ છે। સિંગણપોર વિસ્તાર, સિટીલાઇટ વિસ્તાર, આ તમામ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। આ તરફ વ્રત ચોકથી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। સરથાણા જકાતનાકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરાછા ઓવરબ્રિજ પાસે પાણી ખૂબ ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી સુરત વડોદરા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કામરેજ અને કિમની વચ્ચે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા। હજુ પણ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। સવારથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની સીટાસીટી। સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારની સાથે અલગ અલગ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે। શહેરમાં આજે આંગણવાડી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ। આ સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। ત્યારે આગળ વાત સુરતની કે જ્યાં પણ ભારે વરસાદ। રાત્રિથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ઓલપાડના કિમગામ પાસે શિવજીનગરમાં પાણી ભરાયા। સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે સોસાયટીના રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સૂર્યપુરનું આ ગરનાળું કે જ્યાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, આ ગરનાળું અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ। અહીંયા પોલીસ પ્રશાસન પણ હાજર છે અને છતાં પણ લોકો પસાર થઈ રહ્યા છે ફૂટપાથ ઉપરથી। ગરનાળામાં જો ગમે ત્યારે પાણી ભરાય
તો કોઈ પણ સ્થિતિ બની શકે છે. સુરતના કતારગામમાં જળબંબાકારની સ્થિતિ છે. કતારગામમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે, રસ્તા જળમગ્ન બની ગયા છે. સુરતમાં હજી આગામી 2 કલાક રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે અને વરાછા રેલવે ગરનાળું સુરતનું જે સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયું છે. વરાછા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. અહીંયાથી પણ અવરજવર મુશ્કેલ છે. હવે પાણી ભરાઈ જવાથી રેલવે ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈ પ્રકારની એવી કોઈ ઘટના ન બને કે કોઈનો જીવ જોખમમાં મુકાય તેને ધ્યાનમાં રાખીને ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. તમે સુરતના કોઈ પણ રસ્તા ઉપર નીકળશો, નીચાણવાળા વિસ્તારોમાં તો કમર સુધીના પણ પાણી ભરાયેલા છે. વરસાદનું જોર જેના કારણે સુરત ડૂબી ગયું. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. કિમમાં શિવ મંદિરમાં વરસાદી પાણી ભરાયા છે. મંદિરની સામે આવેલા ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. મંદિર પરિસર, શિવ મંદિર પરિસર કે જ્યાં વરસાદી પાણી મંદિરની અંદર પણ જે લબોલબ પાણી ભરાતા મંદિરની અંદર જે રાખેલી સામગ્રી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. આ સાથે સામેના વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં જેટલા પણ ઘરો દુકાનો છે તે ઘરો દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ શિવ મંદિરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે જ્યાં શિવ મંદિરમાં પણ જે પાણી છે ઘૂંટણ સમા તે ભરાયા છે. આ ઘરની અંદરના દ્રશ્યો પણ આપને એબીપી અસ્મિતા બતાવી રહી છે. શિવ મંદિરમાં પણ જે આખે શિવલિંગ છે તે અડધે અડધું શિવલિંગ રસ્તા જે જળમગ્ન થયું છે. આ સાથે ઘરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેને લઈ ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વસ્તુઓ બગડે નહીં તે માટે લોકો એકબીજા ઉપર વસ્તુઓ ચડાવી રહ્યા છે, ઉપર વ્યવસ્થિત રીતે વસ્તુ મૂકી રહ્યા છે કે જેટલી બચાવી શકાય તેટલી તે વસ્તુ બચાવી લે. સુરતના કિમ માંડવી રાજ્યધોરી માર્ગ ઉપર પાણી ભરાયા. માંગરોળની નવાપુરા જીઆઈડીસીમાં પાણી ભરાયા. રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોની હાલાકી વધી ગઈ. હજુ પણ સુરતમાં સતત વરસાદ ચાલુ છે અને પહેલેથી જ માંગરોળની નવાપુરા જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સુરતના કિમમાં ખાબક્યો ધોધમાર વરસાદ. કિમ માંડવી રોડ પર પાણી ભરાઈ ગયા. માંગરોળના મોટા બોરસરા જીઆઈડીસીમાં જતા રસ્તા ઉપર પાણી ભરાયા. વરસાદના કારણે ગટર ઉભરાઈ જેના કારણે મુશ્કેલી ઓર વધી ગઈ. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા બેટમાં ફેરવાતા કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા. માંગરોળના મોટા બોરસરા જીઆઈડીસીના દ્રશ્યો તમે જુઓ. ઉપરથી વરસાદ અને ગટર પણ ઉભરાઈ જેના કારણે બંને પાણી મિક્સ થયા. આખા વિસ્તારમાં દુર્ગંધ આવવાનું શરૂ થયું અને આવા જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની ગયા. આવા દ્રશ્યો લગભગ મોટા ભાગના રસ્તા ઉપર જોવા મળ્યા કેમ કે વરસાદના કારણે રસ્તા બેટમાં ફેરવાઈ ગયા. સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા. સર્વિસ રોડ પર 1 કિલોમીટર સુધી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ભરાઈ જવાને કારણે મિલ માલિકો ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી. તો ધોધમાર વરસાદથી સુરતના પરવટપાટિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાઈ જતા હાલાકી. આજે સુરતમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય કે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી શાળા પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આ સાથે હવામાન વિભાગે આજે સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. રેડ એલર્ટને પગલે જે ગઈકાલે સ્થિતિ સર્જાઈ હતી તે ફરી એક વખત આજે ન સર્જાય તે માટે તમામ શાળા કોલેજો, આંગણવાડીઓ બંધ રાખવા માટે સૂચના અપાઈ છે. મનપાના પાપે સુરત શહેર સતત બીજા દિવસે ડૂબ્યું છે. સુરત શહેરમાં ખાબકેલા વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર. સુરતમાં રોડ રસ્તા તો ઠીક છે પરંતુ હવે તો ફ્લાયઓવર બ્રિજ પર પણ વરસાદી પાણી ભરાવા લાગ્યા. વહારે સુરત મનપા, હવે તો ફ્લાયઓવર બ્રિજ પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. લાલ દરવાજા ફ્લાયઓવર બ્રિજ પર વરસાદી પાણી ભરાયા. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય તો આશ્ચર્યની વાત નથી પરંતુ હવે તો આ ફ્લાયઓવર બ્રિજ પર પણ વરસાદી પાણીનો જમાવડો. લિંબાયત, વરાછા અને સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ડૂબ્યા. વરાછા, કતારગામ, પાંડેસરા, લિંબાયત, ઉધના દરવાજા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. નવસારી બજાર, પંડોળ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. અડધા કલાકથી વરસાદ નહિવત પરંતુ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી છે. ટેક્સટાઇલ માર્કેટની અનેક દુકાનો અને જે પાર્કિંગ છે તે પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. ત્યારે નવસારી બજાર, પંડોળ સહિતના અલગ અલગ વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. અડધા કલાકથી વરસાદની
જે ગતિ છે તે ધીમી પડી છે. કોઈક વિસ્તારમાં વરસાદ બંધ થયો છે તેમ છતાં પાણી ભરાવેલા યથાવત જોવા મળ્યા. તો ટેક્સટાઇલ માર્કેટની અનેક દુકાનો પણ વરસાદી પાણીમાં ગરકાવ છે. આ સાથે સુરતના અનેક ગરનાળા કે જે વરસાદી પાણીને કારણે બંધ કરવાની ફરજ પડી છે. એસટી બસ પણ આ ગરનાળામાં ફસાઈ ગઈ છે. ત્યારે સતત બીજા દિવસે આ જ પ્રકારની સ્થિતિ જળ કર્ફ્યુ સુરતમાં જોવા મળી રહ્યો છે. લિંબાયત, વરાછા અને સહારા દરવાજા પાસેના જે ગરનાળા છે તે ગરનાળા વરસાદી પાણીને કારણે બંધ કરવાની ફરજ પડી છે. સુરતમાં કાપડ માર્કેટ પર અસર પહોંચી છે. ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ. ધોધમાર વરસાદથી કર્મચારીઓ પહોંચી ન શકતા કાપડ માર્કેટ બંધ રાખવામાં આવી. રઘુકુળ માર્કેટ, એનટીએમ માર્કેટ, બોમ્બે માર્કેટ આજે બંધ છે. સુરતમાં માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે, જેને પગલે ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની ફરજ પડી છે. ધોધમાર વરસાદથી કર્મચારીઓ સમયસર ન પહોંચી શકવાને કારણે આ માર્કેટ બંધ રાખવાની ફરજ પડી. રઘુકુળ માર્કેટ, એનટીએમ માર્કેટ અને બોમ્બે માર્કેટ આજે બંધ. સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. સુરતના સરથાણાથી નાના વરાછા અને ઓવરબ્રિજ પાસે જળબંબાકારની સ્થિતિ છે. સરથાણા જકાતનાકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વ્રત ચોકથી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. આખો રોડ બેટમાં ફેરવાતા જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. સિંગણપોર વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. જય અંબે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. હરિદર્શનના ખાડા પાસે પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ટૂંકમાં સુરત ડૂબ્યું છે. મોટા ભાગના વિસ્તારોની હાલત ખરાબ છે.